તમે જોઈ શકો છો મિત્રો, અત્યારે મેં મારું વ્હીકલ અહીંયા પાર્ક કરી દીધું છે અને નાવ આપણો બ્લોગ પણ ચાલુ થઈ ગયો છે. તો ફાઇનલી આઈ એમ અરાઇવ્ડ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક. અને મિત્રો અત્યારે તો અહીંયા ફ્લાવર શો ચાલુ થવાનો છે, તો પબ્લિક શો પણ છે અને પ્લસ આજે 31 ડિસેમ્બર છે, એન્ડ ઓફ ધ યર્સ લાસ્ટ ડે. સો નાવ ચલો મિત્રો કન્ટિન્યુ રહેજો વિડીયોમાં. સો આપણે અટલ બ્રિજ આવી ગયા છીએ. આપણી પાસે વહેલી ટિકિટ પણ છે. આપણે અત્યારે એન્ટ્રી લઈ લઈએ, પછી હું તમને બતાવું કે કેવું છે અટલ બ્રિજ. પાછું દડી દીધો પડે અહીંયા સ્ટેન્ડ પણ કરે છે. કરાવે ને. સો મિત્રો આજે તો બહુ જ પબ્લિક છે અહીંયા. અટલ બ્રિજમાં આજે 31ની એટલી ભીડ લાગેલી છે ને કે ના પૂછો. અમદાવાદ આખું આજે જોવા આવ્યું છે. હું તો અટલ બ્રિજ આવ્યો છું મિત્રો આજે 31 એન્જોય કરવા માટે. અને મારી પાછળ તમે જે પબ્લિક જોઈ રહ્યા છો અને રોનક જુઓ તમે અમદાવાદની મિત્રો. આ છે મારું અને તમારું આપણું અમદાવાદ. મિત્રો અત્યારે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો એ અટલ બ્રિજનો ટ્રાફિક એટલો છે ને મિત્રો કે ના પૂછો વાત. મિત્રો પ્લસ તમને ખબર છે આવતી કાલની તારીખ 1 તારીખથી અમદાવાદમાં ફ્લાવર શો પણ શરૂ થવા જઈ રહ્યો છે, તો મસ્ટ યુ વિઝિટેડ. જુઓ મિત્રો આ છે સાબરમતી નદી. રાતનો વ્યૂ કેવો આવી રહ્યો છે. તમે અહીંયા આવો છો તો તમારા બાળકોનું પણ ખાસ ધ્યાન રાખજો, અહીંયા ક્યાંય ખોવાઈ ના જાય મિત્રો. સો આજે 31ની નાઇટમાં તમે ભીડ જુઓ. અટલ બ્રિજ એટલે અમદાવાદનું પ્રખ્યાત છે અને યાર આજે તો એટલી બધી ભીડ છે ને કે ના પૂછો વાત. કેમ કે લાઇટિંગ્સ અને વર્ષનો છેલ્લો દિવસ છે આજે મિત્રો. તમે ભીડ જુઓ મારી પાછળ, તમે જુઓ છો અમદાવાદની રોનક એટલે અટલ બ્રિજ. આજે તો હું ખાસ કરીને અહીંયા ગ્લો ગાર્ડનની મુલાકાત માટે આવ્યો હતો, પણ મને એવું જાણવા મળ્યું કે ગ્લો ગાર્ડન અત્યારે બંધ છે. સો પછી મેં કીધું ચલો આજે અટલ બ્રિજની મુલાકાત લઈ લઈએ.